તો આપણે અત્યારે છે ને જીરું જોખવાનું હાલે છે, કેમ કે વાવણીની તૈયારી કરવાની છે એટલે વાવવાનું થાય. એટલે જીરું આપણે ઘરનું જ છે, ઈ જ વાવવાનું થશે. એટલે જોખી વાળે નહીં બોલવું કેમ કે નાસ્તા જો આપણે છે ને સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હું હારું કરે ને બધાને હાજર નરવા રાખે વિશું ભેક્ષા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને શિરાવી પણ લીધું છે ને શિવાની બેન ને ઈ બધા પણ ઉઠી જશે ને બધા છોકરાને પેલા સા દૂધ પીવે. શિરાવે કોઈ નહીં, બધા છોકરા છે ને બધા સા દૂધ જ પીવે છે, પછી મોડક થઈને ખાય. અને અત્યારે તો બધા રમવા મળ્યા છે અને આજે મોટી બેન ને જતું રહેવાનું છે એટલે મારા નંદોભાઈ તેડવા આવવાના છે. ને અમારા વંશભાઈ ને પણ આજે વેકેશન ખુલી ગયું છે એટલે એને પણ નિશાળે જવાનું છે. તો આજે પણ ઘણો ખરો મેઘરવો આવેલો છે ને અત્યારે તડકો નીકળી ગયો છે. ઘણો ખરો તડકો હવે તો નીકળવા માંડ્યો. હવારમાં તડકી આવે ને એટલે મજા આવે. ને આજે બહુ ઠંડી હતી અને ઝાકળની હવારમાં ને એમ હવે થોડીક શિયાળાની ઠંડી આવતી જાય ને એવું લાગે છે. તો અત્યારે આમાં બધે જોખણમાં મોતિયા ભરેલા છે. આવો મેઘરવો આવે છે. હમણાં કાંઈથી તો વરસાદ ગયો ને તે પછીનો આવો જ મેઘરવો આવે છે. શિવાની બેન ને વંશભાઈ ને બધાને આ બાજુ રમવાનું હાલે છે. શિવાની તૈયાર થઈ ગઈ તું? તૈયાર થઈ ગઈ? હામું જો તો બાબો કર્યો, બાબો વિખાઈ ગયો. અને આપડે વંશભાઈ ને છે ને વેલા તૈયાર થઈ ગયા, નિશાળના કપડા પહેરી લીધા. પછી ખબર પડી કે 11 વાગ્યાની નિશાળ છે એમ નહીં વંશ? જો વગાડ્યું વાગ્યું ને આ ગુના રાખ્યું ને તે લીધું એવું થયું. તો આપણે અત્યારે છે ને જીરું જોખવાનું હાલે છે, કેમ કે વાવણીની તૈયારી કરવાની છે એટલે વાવવાનું થાય. એટલે જીરું આપણે ઘરનું જ છે, ઈ જ વાવવાનું થશે. એટલે જોખી વાળે ખબર પડે ને પછી જીરામાં કાંઈક પટ લગાવવાનો હોય ને એવું બધું કામ હોય એટલે અત્યારે તો જોખવાનું હાલે છે. ઘરનું આપણે રાખ્યું હતું બપોરનું જ છે ને, પોરનું જીરું આવું હતું અમારે એટલે બિયારણ હાટું થઈને મેં નોખું રાખ્યું હતું. અને છોડવાય નોખા લીધા હતા બિયારણ હાટું થઈને. 4 કિલો થયું ના 5 કિલો થાય ને, 3 કિલા ઓલામાં છે. ત્રાજવા કરીને જોખવાનું હાલે છે. કિલ્લાનું છે ઓલું વજન નું. અને ઓલું 3 કિલો 5 કિલો થયું હંધું થઈને. તો આપણે અત્યારે જીરું જોખાઈ ગયું છે. આ 5 કિલો, આ 3 કિલો અને આમાં 1 કિલો એમ છે ને, બધું થઈને આટલું આ 9 કિલો થયું છે. એટલે 5 વીઘામાં વાવવાનું છે. કેટલું જોઈએ આપણને તો બહુ ખબર ન હોય, પણ આ એટલું જોખીને અલગ મૂક્યું છે. અને આ જોખા વિનાનું છે ને આમનો બચ્યું જોખા વિનાનું હાથમાં વાગી જાય ને હોય વજન ન્યા હોય, પડે નહીં પગમાં. એ વસવાઈ રહ્યો કિલ્લાનો. આ કેટલાનો છે? આ 500 ગ્રામ ને 100 ગ્રામ. આ 100 ગ્રામ હજી છે આવા નહીં તરાજવાના અલગ અલગ નોખા. રામ રામ ને સીતારામ રાય. તો આજે છે ને અમારે જીરાની વાવણી કરવાની છે એટલે જીરું તો ધોકવાનું અને જીરાને ભટ મારવાનું કામકાજ હાલે છે. અને આજે આપણે જવાનું છે ઢુકડીવાડી. આપણે ઢુકડીવાડીએ જીરાની વાવણી કરવાની છે ને એટલે એની તૈયારી અત્યારમાં ચાલુ થઈ ગઈ છે. હા, ભટ મારવાનું હાલે છે. કલરનું કરવાનું છે જીરાનું ભટ મારે એટલે એમ કે સારું રે ફૂગમાં ને એમાં થોડોક વાંધો ન આવે. અત્યારમાં ભટ મારવાનું કામકાજ હાલે છે. ઘરનું બિયારણ. હા, બિયારણ આપણે છે ને વેસાતું નથી લીધું, ઘરનું છે એટલે પટ મારવું પડે ને, કે વેસાતું લઈ એને મારવું પડે. એને મારવું પડે. શિવાની વાગે વાડીએ હા શિવાની વાગે જીરું વાવવા મોટા ભાઈ ની જતા રહ્યા છે. લારીમાં બધું જીરું ને એવું મુકાઈ ગયું છે. અને મારે હવે ભજીયા બનાવવાની તૈયારી કરવાની છે. કેમ કે આવે છે મારા બનાવી સંદીપ આવે છે ને બેન ને તેડવા માટે, એટલા માટે છે ને આજે બનાવવાના છે ભજીયા. પણ આપણે જઈએ છીએ ઢુકડી વાળીએ કેમ કે જીરાની હારે વાવણી કરવાની છે ને, તમે બધી તૈયારી કરવા માંડ્યું. તમે લીંબુ દઈ દેજો અમને. કાંઈ વાંધો ને. હાલો શિવાની ના વાડી આવી છે ને કા તમે છે ને બધી ફૂલ તૈયારી કરી ના દીધો. પછી હમણાં લીંબુ અને શિવાની બે ને દઈ દો. બધું મરસાન ટગું કાઢવાનું કામ કરવા, આ બધું ભજીયાનું કામકાજ કમ્પ્લીટ કરી નાખવાનું. હાલો આપણે જઈએ હવે વાડીએ. તો આપણે છે ને વાડીએ પૂગી ગયા છીએ અને સીધા જ આવતા રહ્યા છે લીંબુડીએ. કેમ કે આપણે છે ને થોડાક લીંબુ ઉતારવાના છે એટલે અત્યારે ઉતાર લેવી ને તો પછી લીંબુ ને ઉતારવા નહીં. અને શિવાની અને લીંબુ ને બે ને આપણે ઘરે મૂકવા જવાનું થાય. તો છે ને પેલા ફટાફટ આપણે લીંબુ ઉતાર લઈશું. હારા લીંબુ છે ને એ થોડાક અધર દેખાય છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે ગમે એમ કરીને વટિયા ઉતારવાના નિયમ થાય. જે નીચે હોય એ લીંબુ તો લેવા જતા હોય
પણ તોય આપણને આવા લીંબુ મળી રહેશે. જો પેલા તો ઘણા દેખાતા પણ હવે આવ ઓછા દેખાય. સમજો આ બાજુ ઉપર અમુક અમુક પાકલ દેખાય છે ને એ લીંબુ આપણે ફટાફટ ઉતારી લેવી. તો આપણે છે ને ઘણા લીંબુ ઉતારી લીધા છે ને હવે આપણે સેમકમાં ભરી લેવી. આપણને છે ને લીંબુ ભરવા માટે કાંઈ ન મળ્યો ને તો છે ને આપણે પેરણની સાળમાં લીંબુ લઈ લીધા છે, પણ આપણે આગું નથી જવાનું, ખાલી ટ્રેક્ટર સુધી જવાનું છે. પછી નાખીને તો આપણે સેમકમાં લઈ લઈશું. આવું કામકાજ હોય અમારી વાડીએ. તો આપણે છે ને જીરાને ભટ માર્યો હતો ને એટલે ઘડીક જો અહીંયા હોય ત્યાં તપવા આમ પોળું કરી નાખ્યું છે એટલે કીધું થોડું તપી જાય. અને લારીમાં જો ખાતર ને પોપ ને એવું બધું આવી ગયું છે. અને હવે વાવણી કરવા માટે એટલે કે જીરું વાવવા માટે વાવણી પણ હાલી જ આવે છે. તો આપણે છે ને વાવણીમાં જીરું ખાતર ને બધું ભરાઈ ગયું છે. વાવવાનું કા બેટા જીરું વાવવાનું. હા જો ઓલા જેટે ચાલુ કરવાનું થાય. તો આપણે છે ને લીંબુ દેવા માટે ઘરે આવતા રહ્યા છીએ. અને આ ભજીયાની ફૂલ બાકાજી કે હાલ આલ્યો. લીંબુ વાટે હતા ને તમે? થોડાક ઘરે હતા ને, હજી જોશે જ ખરા, પણ અમે તો કામ ચાલુ કરી દીધું છે અમારું. તો ટાઈમે દઈ ન જો લીંબુ. થોડોક ટાઈમ હોય ને તો 2-3 અડાડી ચા બનાવી દો. ચા હા જો આમ તો બાદ 8 મિનિટ કાઢવા. હો અંકિતા નો રે, અંકિતા મૂક દે તો કરવાલ ચા બનાવી દે. હા મેં લેતો જાઉં. હાલો હાલો ઉતાવળ રાખો. આપણે તને શિવાની ને ઘરે મૂકીને પાછા આપણે વાડી આવતા જીરાની વાવણી થઈ ગઈ છે. અને હવે આપણે આ ઉપલા કટકામાં આવી ગયા છીએ. અને હવે થોડુંક જીરું તો આમાં આપણે ભરી દેવી. અને હવે પાછું ધીમે ધીમે ચાલુ કરી દે. હવે લગભગ નહીં નાખવું પડે. તો હવે છે ને આપણે જો આ ઉપલા કટકામાં હવે વાવવા આવી ગયું છે. બસ હવે ખાલી ટ્રેક્ટર આવે ને એટલે આમાં વાવેતર કમ્પ્લીટ થઈ જાય. અને અત્યારે શેઢા મોસમ લેશે અને આમાંથી આપણે તો કમ્પ્લીટ થઈ જ ગયું છે. અને હવે આપણે બપોરાનું પણ તૈયાર થઈ ગયું છે. પાણીયાભાઈ વચ્ચે આવી ગયા છે અને સંદીપભાઈ આવી ગયા છે. ટ્રેક્ટર હવે આ શેઠે આવે ને એટલે હવે ઘર બાજુ આવવાનું થાય. હાલ તો હજી નકરા ભજીયા જ બનાવો છે. અમે ના વાડીએ વાવીને હોય ત્યાં વિયા તમારે જમવા જ બેહવાનું. એવું છે બધું તૈયાર છે. તો ડાય હાલ્યો. એ અમારી બેન હતી ને એટલે કઈ કામ બની ગયું. એટલા જ ને નકર અમે કેટલા વગાડી નહીં બોલવું. કેમ કે નાસ્તા ટાઈમ હોય એટલે મારી માં કરી લઈ લ્યો. જો આપણે છે ને સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે. અને ચટણી ને એવું બધું પીરસાઈ ગયું છે. અને હવે વાટકામાં છાશ નાખવાની. રોટલા નહીં બનાવ્યા. રોટલા ખાવાના ન હોય, માંગવાના ન હોય. શાક રોટલા કઈ નહીં બનાવી, ભજીયા જ બનાવ્યા છે. ખારું હાલો તો છે ને આપણે આ થાળીઓ તૈયાર કરી છે ને બધાને બોલાવી લે પછી બે જાય જમવા. અને પછી કોઈને આપતી નથી કાબા લઈ લે છે તું શિવાની પાસે દેખાડતા નહીં નકર પાછા લઈ લે આપી નહીં લઈ લે. બોર હા બોર ખાવું પડે. બોર ખાય બોર ખાવા મળ્યા છે ને એટલે રોકાઈ જવું છે ભાઈ. રોકાઈ જાવ ભાઈ. એમાં એને રમકડા લીધા છે ભાંગલા ને એવા હોય ને શિવાની નો દેખાડતા લીધા ભલે એટલે એને ઠેલી મૂક્યા છે ભાળે ને એમ. શિવાની નકર ભાળતા હાથમાં રમકડું રાખે તો આને મુકાવી દે. તઈ નથી રોકાવું એમને રોકાઈ જાવ નકર કાઈ હાંજે કોર આવ્યા હતા ખાલી એક દી છો. હાંજે તો આવ્યા હતા બે રાખ્યો ના થઈને બીજો દી થાય એટલા દી રોકાણા ખાલી. સમજા ઠેલા આમ ગાડીએ જવા મળ્યા રોકાય હાલ ને એમ કે છે હજી તું એમ મમ્મી કીધું રોકાય એમ કેવી છે ને પછી હાલ ને એમ કે હમણાં આવડા પડવા મળશે ઘડીક વાર એવું કરશે ને તો આવજો એમ કે તું રોકાય કણ વિહાન ને રાખવા. વિહાન ને રમાડો તું અસલ રમાડશો વિહાન ને. દેખો અસલ એમ કે છે રમે છે એમાં શિવાની કઈ નો રમાડે. આવે છે શિવાની ફૂઈ જાય જો તો કાકા કહી દે ફૂઈ ને આવજો કે ના તો તાર મામા ઘરે હોય જાય ને આવજો એમ તો કે ઓયથી મહેમાન જાય એટલે તરત એમ કે આવજો. આજ તો કેતી નથી ઓ કીધું જો આવજો એમ કીધું આવજો એમ કીધું. સારું હારો સ્ટેશન આવજો. ભાઈ રોકાવું હોય તો
બધા રામ રામ કીજે બધા ને તાર કાકી ને તાર બા ને કાકા ને દાદા ને તને મજા આવી છે ને અરે કેતા બાય બાય કેતા છે વિયા જાય એટલે આ અડવા દેતી હતી તું કોઈને અડવા દેતી હતી કઈ કોઈને નો અડવા દે ભાણિયા ને ભાણકી ને કોઈ ને કઈ વસ્તુ નો અડવા દે હો કે વો વાળી આજ તો મારીને લઈ લે ગમે એ કાથી લે હવે છે ને મહેમાન જતા રહ્યા છે ને આપણે રાબેતા મુજબ પાછું કામકાજ જો માંડવીને ધવણું કરવાનું ચાલુ કરી દીધું છે અને શિવાની બેન માંડવીને ઢગલામાં જ સળી એમ તો તમારે ખેવી ન પડે ને એટલે ઓરી કરી દે આમ તો પાણી તરતી હોય ને એમ આવે આમ તો એને આવડે પાછું સારું શિવાનું નું તો આવું જ આવું કામકાજ હોય તો અત્યારે આપણે વાળું પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આવા શિવ પથારી કરવા અને બધા છોકરા આજે હોલમાં રમતા હતા ને રમકડા તો આમ એમ કેવાય ને આખા હોલમાં ફરતી બાજુ રમકડા જ પડ્યા છે સમજો ફરતી બાજુ જ્યાં જોવો ને એના રમકડા જ દેખાય છે ને આપણે બધી મૂકી દીધી છે અને હવે આપણે પથારી કરવાની છે અને શિવાની બેન આજ બપોર શાળા ઉતા નથી ને એટલે ફૂલ તોફાન કરવાનું ચાલુ કરી દીધું છે તો હું ફટાફટ પથારી કરવાળું અને પેલા તો શિવાની બેન ને હુરાવી દઉં તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય